કાળું બાળું પાણી ગાળવાનું છે તે મશીન ચાલુ કરવું પડશે. કાળું બાકી પાણી આલજો તો મશીન ચાલુ કરવું પડશે. અઠવાડિયાથી ચાલુ નહીં કરે ને ચાલુ કરવું પડશે. ભત્રીજાની ડીઝલનું કીધું ડીઝલ લાવ્યો નહીં મશીન છે ને ચાલુ એ કરવાનું. લાવજે ફોન કરવા દેજે ડીઝલ લઈને આવી જાય. હલો હા ભત્રીજા જેટલા આવ્યો ડીઝલ લઈને કાળુબાનું પાણી હાલવાનું છે. કાળુબાના હેતરમાં આવી ગયેલા હશે તે હું જોઈ આવું તો કાળુબાના હેતરમાં આવ્યા છે કે નહીં આવ્યા. તું ડીઝલ લઈને તો આય ઓહ હાર આવી ગયા. લ્યો કાકા તમાર ડીઝલ આખો દારો ફોન ફોન શાનનો આવું તો પેલા કાળુબાના થોડો બેહર્યો તો હું લે અમે ડીઝલ નાખી દે હેડ તો કાળુબાઈ સામો નાખવાનું છે મો નાખવાનું છે એ નહીં આવડતું. આ શું આ બધું આપણને ફાવે છે. બહુ તો નોકરી કરો એક તો નહીં ફાવતું હોય. નાખી દીધું ને ડીઝલ. હા તો હું હેતરમાં જઈ આવું. તું બે હો ચાલુ કરવાનું છે. ઓ ના હું કહું કે ચાલુ કરવાનું છે. પેલા કાળુબાને હેતરમાં આવ્યા છે કે નહીં આવ્યા હું જોતા હું. એ હા કાળુબાને છે કે હેતરમાં આવ્યા છે કે નહીં મારે જઈ આવવું પડશે. ડાયરેક્ટ તો મશીન ચાલુ ના કરાય. હા તો સારા પડે આપણો જયલા જો આપણા ઘઉં આ બુઢીઓ પાણી આવતો ને ટાઈમ સર પેલા ઘઉં છે જો ખાલી મારો વિચાર તો કાંક ઘઉં હોય ને તો તારા વિવાહ કરવાના છે ને તારા વિવાહ કરવાના તો આ ઘઉં જ કોઈ શાલ નહીં. પાણી આવવાનું કહેતો તો શાના હાલ છે ખબર વાત આજી ધરપાવ પછી એને કાંઈ હું લીધો પાણી એ લેવું નહીં એનું બફાતો ભાગ લઈ જાય છે. અને પાછો બખાડો જેટલો કરે છે. ઓહો કે ખાતર નાખીએ પોણું કોણ ખાતર નાખે પોણું ખાતર હોય છે. આ તો શનિવાર તો કા એટલે બપોર સિવાય એટલે જયલો આવે કે એટલે અમે બે ત્રણ વારવા જઈએ. બમ્ફર ઉપર ખોલી દે ભાઈ ના નાખે પાછો બાગત હોય આપડે શું આપણું શું હ પેલા ભૂરિયાનું નુકસાન એ તો હાલ નહીં આપડે ઘઉં પાકી એટલે ભાઈ જ નાખવાનું છે. લેતો પણ તમે એકલા ના બગતા મને બોલાવજો. તને આપડે બે ભાગવું જ ભાગશું ચેલી પણ હોય ને એટલે પીરે ને એટલે હાથે કરીને ભાઈ નાખવું છે. પાવડો બાવડો આપડે હરેક પાડો એક પાવડો બાવડો પછી આપડે લઈ ગયો કિસ્સા ને પાવડો આપણો પાડો એ તારે હોટો મેલવાનો હે એટલે એને પીરી હોય તો હાલી જાય તો. અલે પપ્પા આ પેલો કિશન ને ઓટો જ આવે છે કે અલે હેડેસન પાવડો ચાલો આવે છે. હા બસ મારે ગોઠવો રૂપિયા તો રૂપિયા જ બધા અમુક રૂપિયા વગર છે મેં રાખ્યો નહીં. તો અમારે જયલાને વાત થઈ ગઈ છે. જયલાન કંકુની કન્યા છે. કંકુની તાને મારા જયલાન તો ઘોડી પર બિહારવાનો છે. એવું ના પાછું ઊંટ તો સર એવું ઘોડી ના હોય તો પણ જયલો તો જીતાવા લેનો છો આમ તો મારું કર્યું હોય તો સારું. તું ગયરો થયો તો તારું થયું નહીં. હા તું ગયરો થયો તો તારું થયું નહીં. પણ અમારે જયલાન તો થવા દે. હું 100 ગયરો છું મારા 18 વર્ષ તો જયલાન અમે પહેલા જ દેવું છું ના જાણો તા 15 વર્ષ હોય ને ચલો વર થયો મહિનો જયલાન 12 વર્ષ થયો અમારે. એવું 12 વર્ષે તો પહેલા જ દેવો છું. હા આપડા ગમે એટલા વઢાસ ખબર છે કે એટલે ગવા વાળું પાણી તા ગવા વાળું પણ તું પૂછ્યા કે પાવડો છે લઈ વાત કરજે બીજી વાત કરે. મારે ઉતાવળ હતી પેલું કોમ હતું તો જયલા પાવડો બાવડો વગી મેકવાનો કોઈ હાલવાના નહીં. આપડા વડે નહીં પોણી વાળતા અરે પાછા હારું એડો આપણે લાવી દેવું હું પાવળા માટે દોણા હાલ દેવાના નહીં. અરે પાવળા માટે હું અમે એક દાડો લેવા જઈએ તો ઘઉં લેવા થઈ જાય નહીં. ઘઉં બહુ નહીં ઓન તો પાવડો પણ ઓન તો કશું હલાય નહીં. કરાવો તને હગુ કરાવો ગોળી ચડાવો તાર જયલાની. તું એમાં પોણી વાળી દઉં હું ઇન્ડોમાં ઇન્ડો વાળી દઉં. ઓહો હાલ તારો મધુ વાળો તાન તઈ અને પહેણાવો તાર જયલાને પહેણાવો પહેરાવ છે અમે તો ઓઢા જયલા પાવડો મેં લેરા આપણે ગોલ્ડલે તું હોય ને હું પેલા ને કહેતા હું બુઢિયા ને હારો હું જાઉં હા અને પોણી આવે તો વર રાખજે.
આ બાપો પેલા કિશનને પરણાવવા જેવો છે તે પરણાવતા નહીં અને મને કીધું તારે પરણવાનું જ છે. હું તો ના પાડી હતી મારા બાપો કી કે તાર તો પરણવાનું જ છે. અને હેતરમાં શું દેખાતા નહીં ખાતર બાતર શું નાખી દો કે નહીં નાખ્યું આવતું તો હોય એ દેખો આવું છે ને કાળુબા તો કાળુબા આવી ગયા આઈ ગયા કે હા હવે પોણી વાળવાનું છે પાછું તો એ મફતમાં પોણી આલો ને મને તે કેટલા મહિને આલી પોણી કાળુબા જેનું હાલવાનું હોય ને બધાને હાલવું પડે કે આ ગવાના તે શીકુડી હારી છે ગવા કરતો હતો પણ જેમ પોણી આવતું હોય એમાં આવે કે યાર જોયા છે ઘઉં જોયા છે ઘઉં અમે જોઈ લઈએ ને પણ ખાતર બાતર લાયક નહીં લાય પોનું પોન તો ખાતર ના હોય કઈ મફત પૈસા થોડા આવીશું ખાતર બાતર નાખી ખાતર બાતર રાખવા નહીં આવે તારે પોણી આલો તો હાલ નગર આવા દે ઘઉં પડી માણસ કાળુબા કેટલા કેટલા થવાના ગમત થાય ભણાઈશું દેશી વાળા પીવા આવે છે કે પોણી વાળા આવે છે એક દેશી પીવા આવ્યા છીએ અમે તો જોયા કેમ મોડા ચલાવી ચંબુપા નીકળ એ તો આવે લુખવાડ છે દારૂ પીવું છે એવું છે પૂછા છે કે દારૂ બાર તમે તો દારૂ છે તે પૂછા છે કે દારૂ બાપા તમે પિતા ને હું પાણી આલું એવો કરતા પાણી એ તો પોણીમાં તો પૈસા નહીં એને સ્વાદિષ્ટ એટલી કરતા કાળુબા આપણે પાણી ની સાથે રાખવી પડે ને બગાડ ના કરે આ પોણી આલો ને પછી મજા નહીં આવે તારે બાપ હેતરમાં બધું તૈયાર કરી દે તૈયાર છે લેડો ચાલુ કરો છે મચી લેડો કાળુબા હેડ જે પોણી પોણી આલજો ટાઈમ છે ને ઘઉંમાં ભાગ નહીં મળે પણ હવા નાખજો ટાઈમો સારી મળશે પાણી ચિંતા નહીં કરો પૂરા બા બોલો પોણી આલજો ને કે ઘઉં તો ઘઉં પણ ઉઠીએ નહીં પાડો પાછા તો એ અમારા ખાતર બાતર તો નાખી નહીં યાર લાગતું અને પેલા તો વચમાં બંધ થઈ ગયું હતું બંધ ના થતા મશીન ને મશીન કામમાં જવા કરશે જો કે આ પહોંચ મારા પાવડો મેકીને તો નાહી ગયા છે કાળુબા તારી બમ્ફર લાયા બમ્ફર બમ્ફર તો લાવશું એ વાત તો બરાબર છે પણ વન જોક લાવે છે પોણી વાર શનિવાર સાથે પાવડો મેકીને નાહી ગયા છે પહેરવાનું નામ લીધું કે એટલે મોઢુંમાં આવીને નાહી ગયા છે હા તે બોલે ને તે હેતરમાં પાણી આલેલું હતું કે દીકર બમ્ફર તો બમ્ફર લઈ આવો છો હો પેલા એ તો હું પેલા બોલાવું છું એ તો એને લેવા મોકલું છું પણ પોણી છે ને ફટાફટ ચાલુ કરી દઈએ ને પછી મારે વારવું નહીં પોણી ના પાણી હાલ ચાલુ કરી દે જો પેલા મશીનમાં પાણી વેચી દઈએ પેલા વાત સાચી છે સંભાળ બંભાળ બધા મારે ના હોય આવે મારે ના આવે બધું તમારે કરવું પણ એ તો બધું છે ને તમારે મોય ચલો પાવડો ઈ કણ હા બોલો છે તો એડા થાય હોય તૈયાર ખેતરમાં તો પેલા કાર્યો બોડાર મારા હોમો નહીં પડ્યો શેઠથી અને ધોતી બોતી નવું ઠઠાવી દે ને તો નવું લીધું કાલ કાલ લીધું એવું જબર તૈયાર થયા હતા તો બૂટાઈ પહેર્યા છે ને આજ તો કોઈ કાર્ય પોણી વાળી ખેતરમાં કાઢી જાય ઓ વારું અમે પાવડું હાલ મારો વારો હતો કાર્યો શું વાળો પોણી તમારો વાળો હતો તાન તમે હું કોઈ એવું કરો એનું મશીન ચાલુ કરવાની કોઈક વાત કરતા હતા બે જણા એને પેલો રહ્યો ને જઈ લઉં એ બે તો એ પેલો નળો આવે ને પેલા કામમાંથી આવશે પાણી તો એને કામ ને આવે મશીન નળો રહ્યો ને તમારે એ રહ્યો મધા લઈ જવાનું એટલે પાણી બંધ થઈ નળો કાપી નાખો નું પાણી આવે પછી એવું તાને મારા ખેતરમાં પાણી ના આવે ના ખેતરમાં થોડું વાળવાનું કાઢ્યા બોડાર ના ખેતરમાં સારું હેડો કરો તાની કાઢ્યો પાણી વાળવા કરે છે આ વખત તો એનો ખેલ કરવો જ પડશે તો પાણી જ નહીં વાળવા જાવ ગમે તે તારે પાઇપે કાપી નાખું નળો કાપી નાખું મશીને પાણી નાખું પાણી તો મૂળ વાળવાના ઘઉં જો કે કાઢ્યાના ભૂંડી જેવા બાકી મારા ઘઉં હારા હતા ઘઉં હારા છે ને મારા હારા ઘઉં છે ને એમાં પાછો કાઢ્યું પાણી લે કરે તો મારા પેલા ભૂડિયાને કેવું પડશે આખો દાડો પાણી હારા કરતો ઘણો ચડ્યો રે મધરો દારૂડો આપણા ગવામાં શું વાળા મારે કોને કરવાનું કા કાળિયા હેતરમાં પાણી વાળશું ને કાઢ્યો ભોંડ એ મને કઈ ગયો છે તો કોઈ ઘઉં બાદ ઉભો થા ઉભો થાય તું રસ્તા ને કર આવતો ને કાળી આટા તને ભણવા પછી ના કરતો ભાઈ તમે પગ ના જતો હવે કાળિયા પાણી જવું પડશે ભૂળિયા પાણી જવું પડશે ઘણા કેતા હોય આવું તો દારૂ પીવા વાળાને તો ખબર નહીં છે એવું કરું છે તો હેન્ડલ લઈને જતું જ રહું છે આ મશીન નું બચીને 4 દાડા પછી બેસી જ મારવું છે એટલે પોણી ના વાર કોઈ નહીં આ ડીઝલ તો વેર્યું જ નહીં અંદર એમને હું મશીન ચાલુ કરતા હોય આ મશીન તો મજબૂત છે બેસી મારે જેવું છે હેન્ડલ શું જેવું આવું
કાળિયા શું અંતારી છે હેન્ડલ અલ્યા હજુ હેન્ડલ નું પોનો બધું લઈને જતું રહેવા દેજે એટલે પોણી ના વાર પોઈ નહીં તો મારે વારું ને વારવા દેવું એ નહીં પાણી આલે ઘઉં છે ફટફટ ડીઝલ બીજે લાવી લેવા કરજે હડજે ફટફટ બંધ થઈ ગયું ને તો મશીન ને છે ને વેચીમાં આવે ના બંધ થાય, આ તો વસ્તુ મશીન છે. હેન્ડલ લાવો આપણે, હેડો ચાલુ કરી દેજો. હા હેન્ડલ તો છે નહીં અને આ પેલો હા કાળો બધો હો કે જોઈ નહીં બધું બોધી ફટફટ જાય મેકી માંથી હોગી નાખે હેન્ડલ ને ચાલુ કરો. હું એકલો જ મેલું છું કાળું બહારું. આ બોનો ને પડી રહ્યું છે હેન્ડલ હાળું કોણ લઈ ગયું કાળું બા? હેન્ડલ તો છે નહીં. તમારા જિંદગીમાં છે ઠેકોણ હશું કોઈ તમે શું કરશું તને કયો તમે હેન્ડલ ગમે તે કરો પણ છે ને પાણી વાંગ કરો તો ઘઉં હું કહી દઉં મારે કઈ મોઈ મોતો ના પેલા ભત્રીજાને ફોન કરવા દે તારે હેન્ડલ લઈને શું મેકી જ નહીં આણાનું. ફોન કરો ફોન જેને કરો એને હું ફટફટ તો જોવા આવ્યો તે પીકડા હોય એને શું મેળ દીધું હોય તો હાલ કરો હું ફોન કરું છું હો. ભત્રીજાને જલ્દી કરો ફટફટ યાર મારે પેલો જયલો મેરા પાઇપો લઈને આવી ગયો હ રોબી થઈ જઈએ ફોન કરું ને યાર ભત્રીજાને. હલો હા ભત્રીજા હેન્ડલ જો મેલ્યું છે? પાણી બળી વેરવાનું તો નહીં કે મોય ના ના બધું કમ્પ્લીટ હશે કાળું ભાઈ શું મેલ્યું છે? એ લીધું જ ના તું? અને આ ભત્રીજા તારું કોઈ આપણું મૂળ રોજ મેળતો તો હેન્ડલ જ નહીં આ વખત તો. આટલા ડીઝલમાં તો ઘઉં પીતા હશે અરે હું કહું તને હા શું છે યાર ભત્રીજો ક્યાં હેન્ડલ તો મેં લીધું જ નહીં. તારું કોણ લઈ ગયું શિકાર હજી કોણ લઈ ગયું તું? અમારા જે પાણી માં ને એ તમારે ડખા ભાવ છે તો મને ખબર છે કે હાહાકાર પાણી તો આલી જ નહીં થાય કાળુભાઈ હેન્ડલ કોક લઈ જાય હું એવું કરું કયો મારે હાલ તો જરૂર છે કે? અંદર તો મુઓ લઈ ગયો તો લઈ ગયો પણ ભાગ ની આશા રાખતા હતા ના, હવે ના, જે બે પણ આવ્યા છે ને એના પૈસા મળી જાય તમારે રોકડા ના ના હેન્ડલ તો લાવીએ છીએ આપણે કોક અમે એમાં છે ને ઘઉંમાં કોઈ શા નહીં તો પસંદ ગાયો ખાવે ના ના લાવીએ છીએ હેન્ડલ લાવીએ હેડો હવે ડીઝલ બીઝલ કાઢી લેજો તારે આપણે હોવાની કાઢો એ બધું મારામાં થોડું આવે ભાગ તમારે મારા લેવા આવશે લાવો ડબલું લાવો હું આ કાઢું હેડો ઓય લાવો હવે ડીઝલ કાઢી લઈએ ખોલો આ ઢોકણું ખોલો કે યાર હું આ બધું શું કરીશ આવું બધું કરી આમ ચેમ લાવો ઢળા ગયા આ તો મોગા પાવનું ડીઝલ છે ડીઝલ કેટલું નાખી છે હવે નહીં આવતું નાખી તો સારું જાણી યાર તમે એમને એમને બખાડા કરો છો. કાળુબા થાય હલકું પકડી લો મોટો રહી ગયો અમે કંટાળે તારાથી કાળુબા પૈસા એમને નહીં આવતા યાર તમારા ઠેકવાના આવેલા પૈસા હે ને આવું તો પટી ગયું હવે આઈ દઈએ અમે કેટલો જો રૂપિયાની ચાલા જલ્દી કરો તો એ હવે ડીઝલ કરા ને કેટલું હેન્ડલ અત્યારે તો ટાઈમ થઈ ગયો 5 વાગે એવો હવે કાલે અંગાથી હું નવું હેન્ડલ લાવું ને એક આપણે સારું કરીએ તાણ હો. કાલ પાણી નહીં આવવાનું તો પછી મારે પાણી લઈ આવ્યું નહીં કે કોઈ નહીં ના ના કાલ તો આવી જાય આપણો ડીઝલ બીઝલ હેડો મારે પેલા એક્ટિવા મિલ દેજો દેડો તા હાલે હેડો નોકર રાખે શું મન થાય જેવું આ રાખવાનું મારા તો નહીં. 64 ટુગડીના લડકવાયા હા